વિષયમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સાદો ભૂતકાળ ભણી ગયા હતા। આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે માહિતી મેળવીશું। તો સૌથી પહેલા ચાલુ ભૂતકાળની વ્યાખ્યા જોઈ લઈએ। તો કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। તો જો મિત્રો, કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલી રહી હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। તો સૌથી પહેલા આપણે એની હકાર વાક્ય રચના જોઈએ। તો સૌથી પહેલા છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પણ કેવું? તો ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો। તો મિત્રો, અહીંયા કરતા હશે, હવે અહીંયા તમારે ઉપયોગ થશે વોઝ વેર, આ બંને હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે અને બાકીનું જે વર્બ છે V1 એનું આઈએનજી વાળું રૂપ આવશે। મિત્રો, તો આપણે અગાઉના વિડીયોની અંદર ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો પણ ભણી ચૂક્યા હતા। તો આપણે આ નિયમોના આધારે અને આ વાક્ય રચનાના આધારે કેટલાક એક્ઝામ્પલ જોઈએ। તો સૌથી પહેલા છે જુઓ, કિરીટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ અને કૌંસમાં છે ટોપ। તો વાક્ય રચનાના આધારે જોઈએ તો સૌથી પહેલા કરતા તો કિરીટ, પછી કર્તાના આધારે તમારે વોઝ વેર મૂકવાનું છે। તો કિરીટ ત્રીજો પુરુષ એકવચન, જેના કારણે અહીંયા લખશે વોઝ, કિરીટ વોઝ। હવે વર્બ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો ટોકનું શું થઈ જશે મિત્રો? ટોકિંગ। તો કિરીટ વર્ગખંડમાં વાતો કરી રહ્યો હતો। ચલો નેક્સ્ટ, રામુ ખાલી જગ્યા ધ વિન્ડો ને કૌંસમાં છે ક્લોઝ। તો રામુ છે કર્તા, કર્તાના આધારે આપણે વોઝ વેર મૂકીએ, તો અહીંયા રામુ જોડે વોઝ આવશે અને ક્લોઝ નું શું થઈ જશે? ક્લોઝિંગ। હવે મિત્રો, આપણો નિયમ હતો કે ક્રિયાપદની અંતે ઈ હોય તો ઈને નીકાળીને આઈએનજી લગાડવું, જે આપણે અગાઉના વિડિયોની અંદર ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો ભણી ગયા છીએ। તો રામુએ બારી બંધ કરી હતી। ચલો નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ અને કૌંસમાં આપેલું છે કમ। તો ધ ચિલ્ડ્રન એટલે એક કરતા વધારે બાળકોની વાત છે, એટલે કે બહુવચન છે, તો શું લાગશે? કરતા જોડે વેર અને કૌંસમાં છે કમ। તો આપણો નિયમ લાગુ પડ્યો, જો ક્રિયાપદની અંતે ઈ હોય તો ઈને નીકાળીને આઈએનજી લગાડવું। તો બાળકો શાળાએ આવી રહ્યા હતા। નેક્સ્ટ, વી ખાલી જગ્યા ગુજરાતી મૂવી અને કૌંસમાં છે વોચ। તો વી એટલે કે એક કરતા વધારેની વાત થાય છે, બહુવચન છે, તો વી ના જોડે લાગશે વેર। આપણે વાક્ય રચનાના આધારે જઈએ તો વેર લાગશે, પછી વર્બ એટલે આઈએનજી વાળું, તો વોચ નું શું થઈ જશે મિત્રો? વોચિંગ। ચલો નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ હોલ અને કૌંસમાં છે સીટ। ધ ચિલ્ડ્રન એટલે એક કરતા વધારે બાળકોની વાત છે, તો બાળકો। હવે તો બાળકોના આધારે લાગશે વેર, કૌંસમાં આપેલું છે સીટ। તો નિયમ હતો આપણો કે ક્રિયાપદની અંતે વ્યંજન હોય ને વ્યંજનની પહેલા સ્વર આવેલો હોય, કેટલા સ્વર? એક જ સ્વર, તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવું। તો વેર પછી સીટનું શું થઈ જશે મિત્રો? સીટિંગ। તો બાળકો સભાખંડમાં બેસી રહ્યા હતા। તો મિત્રો, આ હતા હકાર વાક્ય રચનાના આધારે કેટલાક સેન્ટેન્સ। હવે મિત્રો, આપણે નકાર વાક્ય રચના જોઈએ અને તેના એક્ઝામ્પલ જોઈએ। નકાર વાક્ય રચના, તો નકાર વાક્ય રચનાની અંદર આવશે સૌથી પહેલા કર્તા
પ્લસ વોઝવેર પ્લસ નોટ પ્લસ વર્ક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. હવે મિત્રો જુઓ આ વાક્ય રચના નકાર છે અંદર નોટનો ઉલ્લેખ થયો. તો ફર્સ્ટ છે તે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ડિનર અને કૌંસમાં છે cook. હવે તે એટલે કે તેઓ આ ત્રીજો પુરુષ બહુવચન કહેવાય જેના કારણે અહીંયા લાગશે વેર અને કૌંસમાં છે cook. તો cookનું શું થઈ જાય મિત્રો cooking. તો તેઓ ઘણી રાત્રે અથવા તેઓ રાત્રિનું ભોજન બનાવી રહ્યા હતા નહીં. કારણ કે નકાર વાક્ય રચના છે. ચલો નેક્સ્ટ બર્ડ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ સ્કાય અને કૌંસમાં આપેલું છે ફ્લાય. તો બર્ડ્સ એ પણ બહુવચન છે ત્રીજો પુરુષ બહુવચન કહેવાય જેના કારણે અહીંયા લાગશે વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું. તો ફ્લાય નું થઈ જાય મિત્રો ફ્લાઇંગ. તો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા હતા નહીં. ચલો નેક્સ્ટ પૂજા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ રૂમ અને કૌંસમાં છે ક્લીન. હવે પૂજા ત્રીજો પુરુષ એકવચન જેના કારણે અહીંયા લખશે વોઝ. પૂજા વોઝ અને ક્લીન નું શું થઈ જાય મિત્રો ક્લીનિંગ. તો પૂજા રૂમ સાફ કરી રહી હતી નહીં. ચલો નેક્સ્ટ રાધા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રંગોલી અને કૌંસમાં છે ડ્રો. તો રાધા ત્રીજો પુરુષ એકવચન કહેવાય જેના કારણે લાગશે વોઝ. હવે ડ્રો નું શું થઈ જાય મિત્રો ડ્રોઈંગ. તો રાધા રંગોલી બનાવી રહી હતી નહીં. નેક્સ્ટ અંકિત ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ અને કૌંસમાં છે શાઉટ. તો અંકિત ત્રીજો પુરુષ એકવચન જેના કારણે અહીંયા લાગશે વોઝ અને શાઉટ નું શું થઈ જાય મિત્રો શાઉટિંગ થઈ જશે. તો અંકિત વર્ગખંડમાં બૂમો પાડી રહ્યો હતો નહીં. તો મિત્રો આ હતી નકાર વાક્ય રચનાના આધારે કેટલાક વાક્યો. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ અને તેના કેટલાક વાક્યોનો અભ્યાસ કરીએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આવશે વોઝવેર પ્લસ કર્તા પ્લસ વર્ક. પણ કેવું વર્ક આઈએનજી વાળું એટલે ક્રિયાપદના આઈએનજી લગાડેલું હોય પ્લસ કર્મ ને પ્લસ અન્ય શબ્દ. હવે મિત્રો આપણે આ વાક્ય રચનાના આધારે કેટલાક વાક્યો જોઈએ. અહીંયા છે કર્તા. તો કર્તાને જોઈને તમારે વોઝવેર લગાડવાનું રહેશે. ફર્સ્ટ છે ખાલી જગ્યા હર ફાધર ખાલી જગ્યા ટીવી અને કૌંસમાં છે વોચ. તો મિત્રો જુઓ વાક્ય રચના આધારે એવું કહેવામાં આવ્યું છે કે કર્તાના આધારે તમારે વોઝવેર લગાડવાનું. તો હર ફાધર એટલે તેણીના પિતા. તો ત્રીજો પુરુષ એકવચન કહેવાય તો અહીંયા શું લાગે મિત્રો વોઝ. હવે વોચ નું શું થઈ જશે વોચિંગ. શું તેણીના પિતા ટીવી જોઈ રહ્યા હતા. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા ધ પોલીસમેન ખાલી જગ્યા ધ પીપલ અને કૌંસમાં છે સ્ટોપ. તો કર્તાના આધારે તમારે વોઝવેર લગાડવાનું છે. અહીંયા છે પોલીસમેન અહીંયા ઈ એટલે કે એક કરતા વધારે પોલીસ વાળાની વાત થાય છે ઈ આપેલું છે તો આ બહુવચન છે. તો શું લાગશે વેર ધ પોલીસમેન અને સ્ટોપ નું શું થઈ જશે સ્ટોપિંગ. અહીંયા પણ એક નિયમ લાગે છે જો ક્રિયાપદના અંતે વ્યંજન અને વ્યંજનની પહેલા એક જ સ્વર આવેલો હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવું. તો શું પોલીસ વાળાઓએ લોકોને રોકી રાખ્યા હતા. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા ધ ચાઇલ્ડ ખાલી જગ્યા ફોર ચોકલેટ્સ અને કૌંસમાં છે ક્રાય. હવે અહીંયા છે ધ ચાઇલ્ડ એટલે એક બાળકની વાત થાય છે તો આ એકવચન કહેવાય. તો અહીંયા આવશે વોઝ અને ક્રાય નું શું થઈ જાય મિત્રો ક્રાઇંગ. શું બાળક ચોકલેટ માટે રડી રહ્યો હતો. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા એટ ધ પિકનિક અને કૌંસમાં છે ડાન્સ. હવે યુ એટલે
બીજો પુરુષ બહુવચન તો યુ ની જોડે શું લાગે વેર લાગે અને ડાન્સ નું શું થઈ જાય મિત્રો ડાન્સિંગ નિયમ પ્રમાણે જોઈએ તો આપણે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો એને નીકાળીને ing લગાડવું શું તેણે પિકનિક પર ડાન્સ કર્યો હતો અથવા શું તે પિકનિક પર ડાન્સ કરી રહી હતી ચલો નેક્સ્ટ ખાલી જગ્યા દર્શન અને રાધા ખાલી જગ્યા ધ ટીચર અને કૌંસમાં છે હેલ્પ હવે અહીંયા છે દર્શન અને રાધા એક કરતા બે નામ આપેલા છે તો શું લાગે મિત્રો વેર અને હેલ્પ નું શું થઈ જાય મિત્રો હેલ્પિંગ શું દર્શન અને રાધા ટીચરની એટલે કે શિક્ષકની મદદ કરી રહ્યા હતા તો મિત્રો આ આપણે ચાલુ ભૂતકાળની હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ ભણ્યા અને એના આધારે કેટલાક વાક્યોનો પણ અભ્યાસ કર્યો જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો